આ તરફ સિક્કિમમાં ફસાયેલા 9 ગુજરાતીઓ સુરક્ષિત હોવાના સમાચાર સામે આવ્યા છે। વડોદરાના રાણા પરિવાર સાથે સંપર્ક થયો હોવાના સમાચાર સામે આવ્યા છે। તો સમગ્ર મામલે પરિવારના સભ્ય રામચંદ્ર રાણાનું નિવેદન પણ સામે આવ્યું છે। ગઈકાલે સાંજે પરિવારના સભ્યો સાથે વાતચીત થઈ હતી। તમામને સુરક્ષિત જગ્યાએ રાખવામાં આવ્યા છે। જિલ્લા કલેક્ટર અને સાંસદે પરિવારની મદદ કરી તો મીડિયાએ પણ સહકાર આપ્યો છે। હવે બધા હેમખેમ છે, ચિંતાનો વિષય નથી તેવું પરિવારજનો દ્વારા કહેવામાં આવ્યું છે। તો રામચંદ્ર રાણાના પરિવારના 9 લોકો ફસાયા હતા અને સિક્કિમમાં ભૂસ્ખલન અને વાદળ ફાટતા બધા જ ફસાયા હતા। તારીખે અહીંયાથી બરોડાથી નીકળ્યા હતા અને ત્યાં એ વખત સ્થિતિ સારી હતી। એ લોકોને ત્યાં ગયા પછી કુદરતી વાતાવરણ બગડી ગયું। એથી એ લોકો ત્યાં અટવાઈ ગયા અને 3 દિવસથી એ લોકોના અમને કોઈ જાતના નહીં વોટ્સઅપ પર નહીં ફોન નહીં કંઈ નહીં કોઈ કોન્ટેક્ટ હતો નહીં। તો અમે ન્યૂઝ ચેનલવાળાનો કોન્ટેક્ટ કર્યો, એ લોકોએ અમને સાંસદ સભ્યનો કલેક્ટરનો કોન્ટેક્ટ કરાવ્યો અને ત્યાંથી પછી એ લોકોએ ત્યાં વ્યવસ્થા કરી અને પરિવારને શોધી નાખ્યો અને એ લોકો સાથે એક વખત અમને કાલે સાંજે 7:30 વાત કરી અમારા ભાણા સાથે। એ લોકો હોટલની અંદર સેફ